નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડિયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 10 છે ઘાત અને ઘાતાંક। એનો સ્વાધ્યાય 10.1 નો છઠ્ઠો દાખલો આપણે જોવાનો છીએ। અને ખાસ જે વિદ્યાર્થી મિત્રોને હજી પણ ઘાત અને ઘાતાંકના જે 6 નિયમો નથી આવડતા તો ખાસ મારે તમને રિક્વેસ્ટ છે કે પહેલે તો આપણો જે પહેલો વિડિયો છે એ તમે જોઈ લેશો અથવા તો તમારી જાતે તમે યાદ રાખી લેશો એ 6 નિયમ તો જ તમને આવડશે, નહીતર આવડશે નહીં। ચલો શરૂઆત કરશું આપણે દાખલા નંબર 1 થી। તમારે આમાં કિંમત જ શોધવાની છે, બરાબર। ચાલો પહેલું કામ તો શું યાદ રાખવાનું કે સાહેબ કોઈ પણ સંખ્યા આપેલી હોય એની માટે જો માઈનસ ઘાત હોય તો પહેલું કામ એને શું બનાવવાની, પ્લસ। ચાલો અહીં જોઈ શકો છો માઈનસ ઘાત છે તો પ્લસ બનાવશું। સંખ્યા કેવી છે સાહેબ, અપૂર્ણાંક છે તો શું કરી નાખવાનું, ઉલટાવી નાખવાનું। એટલે 3 ઉપર 1 નીચે, હવે 1 હતા એ કેવા થઈ જશે, પ્લસ થઈ જશે, માઈનસ ના માઈનસ। ચાલો અહીંયા પણ સંખ્યા કેવી છે સાહેબ, માઈનસ છે, કેવી છે, ઘાત કેવી છે, માઈનસ। તો અંદર સંખ્યા અપૂર્ણાંક હોય તો સાવ સહેલું, સંખ્યા ઉલટાવી નાખવાનું, 4 ઉપર વહી જાય, 1 ક્યાં આવી જશે, નીચે, અને આ ઘાત કેવી થઈ જશે, પ્લસ। અહીંયા આપણો કાઉન્સ પૂરો અને માથે કેટલી ઘાત છે, 1। હવે આ જે -1 ઘાત છે ને એ અત્યારે ચેન્જ નથી કરવા, આ આખાનું સાદું રૂપ આપી દેશું ને પછી લાસ્ટમાં કરશું, કેમ કે અત્યારે આને જો ચેન્જ કરવા જશું તો આખું ક્યાં લેવું જોશે, છેદમાં લેવું જોશે, બરાબર। ચાલો એટલે આપણી મજૂરી વધી જશે। ચાલો હવે અહીંયા આનો મતલબ શું થાય, 3/1 એટલે એને શું કહેવાય, 3 જ કહેવાય, અને ઉપરની એક ઘાત 1 જ। ચાલો 4/1 એટલે 4 અને કેટલી ઘાત ઉપર, 1, અહીં કાઉન્સ પૂરો અને માથે કેટલી છે, -1 ઘાત। ચાલો અહીંથી આપણે કાઉન્સ કાઢવું હોય, બરાબર, તો 3/1 ઘાત એટલે 3, માઈનસ ના માઈનસ 4/1 ઘાત એટલે 4 અને ઉપર શું આવશે, -1। ચાલો 1 પ્લસ છે 1 માઈનસ છે તો બાદબાકી થશે, 4 માંથી 3 જાય તો કેવા વધે, 1। મોટાની નિશાની, મોટા કોણ છે 4 અને કેવા છે માઈનસ, તો આ કેવા આવશે, માઈનસ। ચાલો આની ઉપર કેવી ઘાત આવી જશે, તો કે -1 ઘાત આવી જશે। હવે આપણે -1 ને હવે કાઢવાનો છે, હવે -1 ને આપણે દૂર કરવા હોય, બરાબર, તો આને છેદમાં કઈ ના હોય તો શું હતું, 1 તો હતું જ, બરાબર। તો આનું ઉલટું કરી નાખો તો 1 ઉપર આવી જાય, આ 1 ઉપર વહી જાય અને -1 નીચે, અને એની -1 ઘાત હતી એ કેવી થઈ જશે, પ્લસ। ચાલો અંશમાં તો 1 છેદમાં -1 ની 1 ઘાત એટલે શું આવશે, -1। ચાલો અહીંયા આપણે સાદું રૂપ આપવું હોય તો -1 થઈ જશે કે નહીં, શું આવી જશે, -1, કેમ કે 1 ના છેદમાં 1 એટલે જવાબ આવશે 1, પણ કેવા, માઈનસ, બરાબર। ચાલો સાવ સરળ જ હતું। નેક્સ્ટ અહીંયા જોઈએ, જો આ માઈનસ ઘાત છે, અંદર સંખ્યા કેવી છે, અપૂર્ણાંક, તો ઉલટાવી નાખો, 8 ઉપર 5 નીચે, અને આ માઈનસ ઘાત હતી કેવી થઈ ગઈ, પ્લસ। ચાલો ગુણાકારના ગુણાકાર, અહીંયા પણ આપણે સંખ્યા ઉલટાવી નાખશું, 5 ઉપર 8 નીચે, તો ઘાત કેવી થઈ જશે, પ્લસ। ચાલો હવે અંશ અને છેદ બંનેને આપણે સ્વતંત્ર ઘાત આપી દઈશું। ચાલો એટલે કે 8 ની કેટલી ઘાત થઈ જશે, 7, છેદમાં 5 ની પણ કેટલી ઘાત થઈ જશે, 7। અહીં ઉપર જેટલી ઘાત હોય એ બંનેને લાગુ પડે, બરાબર, આટલું યાદ રાખવાનું। ચાલો અહીંયા 5 ની કેટલી ઘાત થઈ જશે, 4, એ જ રીતે અહીંયા 8 ની કેટલી ઘાત થઈ જશે, 4। ચાલો હવે આપણે બીજું કામ શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી તમે જોતા જ તમને ખબર પડશે, શું, જો આધાર એમાં તમને સરખા દેખાય છે તો કે હા સાહેબ અહીંયા 8 છે અને અહીંયા 8 છે કે નહીં, એ જ રીતે સાહેબ અહીંયા 5 છે તો અહીંયા પણ 5 છે કે નહીં વિદ્યાર્થી મિત્રો, હા બરાબર। અને બીજું આપણે એ પણ જોવાનું છે, આ 8 ની માથે 7 ઘાત છે એ અંશમાં છે, આ 8 ની માથે 4 ઘાત છે એ ક્યાં છે, છેદમાં છે કે નહીં। પણ આપણે જો આ બધું ગુણાકારમાં છે એટલે તમે આમ ગમે ત્યાં આડું અવળું લખવું હોય તો લખી શકો છો, એટલે કે આ બે ને અહીંયા આડાવડા લખી શકો છો, નીચે વાળાને આડાવડા લખી શકો। તો જો મારે આમ લખવું હોય તો લખાય કે નહીં, કે 8 ની 7 ઘાત તો હતી, હવે એના છેદમાં હું આ લઈ લઉં છું, 8 ની 4, આ ગુણાકારના ગુણાકાર, આ 5 ની સાહેબ 4 ઘાત તો હતી, છેદમાં શું આવી ગયો, 5 ની 7 ઘાત, એટલે જો ઉપર નીચે સરખું થઈ ગયું, બીજું કઈ નહીં। આ સ્ટેપ ના કરો તો ચાલશે, સીધી તમે ઘાતની બાદબાકી કરશો તો ચાલશે, પણ આ વ્યવસ્થિત સમજાય છે એટલા માટે મેં આ સ્ટેપ વધારે કર્યું છે। હવે તમે જોશો અહીંયા, તો જો અહીંયા આધાર સરખા, એ જ રીતે અહીંયા કેવા થઈ ગયા, આધાર સરખા, અને આ સંખ્યાઓ અહીંયા ભલે ગુણાકાર છે પણ આપણે અંદર ઉપર નીચે જોવાનું છે ને, છેદમાં હોય એટલે કેવા કહેવાય, ભાગાકારમાં, આ પણ કેવી છે, ભાગાકારમાં, તો શું થશે, ઘાતની
બાદબાકી, અને બાદબાકી કેવી રીતે કરશું તો કે ઉપરની ઘાતમાંથી આપણે નીચેની ઘાત છે બાદ કરવાની છે. ચાલો હવે આપણે આને સરખી રીતે લખવું હોય તો પહેલા આપણે આનું કરીએ. આધાર એક વખત લખવાનો, 2 નો આધાર 8 એટલે એક વખત લખો. ઓકે, ચાલો ઉપરની ઘાત કેટલી છે 7, એમાંથી બાદ કરવાની નીચેની ઘાત કેટલી છે 4 એટલે આ 4 આવી ગયા. ઓકે, આ ગુણાકારનો ગુણાકાર, આ બેમાં આધાર સરખો છે એટલે એક વખત લખશું. ઓકે, લખો. ચાલો ઉપરની ઘાત કેટલી છે 4, પછી બાદબાકીની બાદબાકી, નીચેની ઘાત કેટલી છે 7. ઓકે, આ સ્ટેપ ક્લિયર થયું. હવે નીચે તો કઈ રહેશે નહીં કેમ કે આની આપણે શું કરી નાખી છે ઉપર નીચે બાદબાકી. ચાલો હવે અહીંયા શું થશે 8 ના 8 બાદબાકી કરવાની છે, 7 માંથી 4 જશે તો કેટલા વધશે 3. ગુણાકારનો ગુણાકાર, 5 ના 5, 1 પ્લસ 1 માઇનસ બાદબાકી થાય. હા, 7 માંથી 4 જાય તો કેટલા વધે 3, પણ મોટાની નિશાની આવે. મોટા કોણ હતા 7, અને 7 કેવા છે માઇનસ, તો આ 3 આવશે એ કેવા આવશે માઇનસ આવશે. ખાસ મેં કીધું હતું ક્યારેય અંશમાં માઇનસ ઘાત રાખવાની નથી, તો 5 ની ઉપર જે -3 ઘાત છે એને કેવા જવા દઈશું આપણે નીચે, તો કેવી થઈ જશે પ્લસ. એટલે આ સ્ટેપ પછી આપણે લખવું હોય તો 8 ની 3 ઘાત તો હતી છેદમાં 5 ની 3 ઘાત કેવી થઈ જશે પ્લસ થઈ જશે, કેમ કે માઇનસ ઘાત ક્યારેય રાખવાની નહીં. આને મારે પ્લસ બનાવવી હોય તો ક્યાં જવા દેવી પડે છેદ. ચાલો કિંમત શોધવાની છે તો 8 નો કેટલી વાર ગુણાકાર 3 વાર, એ જ રીતે 5 નો કેટલી વાર ગુણાકાર 3 વાર. ચાલો આપણે આનો 3 વખત ગુણાકાર કરી લઈએ કે ભાઈ 8 8 64, પછી 64 18 નો ઘડિયો ના આવે તો આપણે જો સાઈડમાં ગુણાકાર કરી લેવાનો છે. 8 ચોક 32, 8 છક 48, 48 ને 3 કેટલા થશે 1. અથવા તો તમે એમ પણ યાદ હોય, જો તમને ઘન આવડતા હોય તો પણ ખબર પડી જાય કે ભાઈ 8 નો ઘન એટલે 8 નો ઘન 3 વખત ગુણાકાર કેટલો થશે 512. એ જ રીતે 25 25 25 25 125 એટલે કે 5 નો ઘન કેટલો થાય 125. આ આપણો શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો કે જવાબ થઈ ગયો. જો આપણે સરળ રીતે જે સોલ્યુશન કર્યું છે બરાબર, ખાસ એમાં જે આ દાખલો અને આ દાખલો છે એ 2 વાર જોજો અને એકવાર પ્રેક્ટિસ કરજો બરાબર, જેથી કરીને કેમ કે આની અંદર માઇનસ ઘાત છે એ બહુ ઘણી બધી આવે છે, તો ક્યાંક નાની એવી મિસ્ટેક થશે તો તમારો જવાબ કેવો આવશે ખોટો. જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો બરાબર. ચાલો આના પછી નેક્સ્ટ જોશું આપણે 7મો, એનો પહેલો દાખલો. આનું આપણે સાદું રૂપ જ આપવાનું છે, કિંમત મળે તો શોધવાની, બાકી તમે જ્યાં સુધી આપી શકો ત્યાં સુધી આપણે સાદું રૂપ આપવાનું છે. ચાલો અંશમાં શું છે 25 ગુણ્યા t ની કેટલી ઘાત છે -4 છેદમાં 5 ની -3 ગુણ્યા 10 ગુણ્યા t ની કેટલી છે -8. હવે જો અહીંયા ધ્યાનથી સમજજો એકવાર હું તમને આખો દાખલો આમાં સમજાવી દઉં છું પછી જોઈએ. જો અહીંયા t અને અહીંયા t એટલે આધાર કેવા છે સરખા, અને બંને કેમાં છે ભાગાકારમાં છે, તો ઘાતની શું થઈ જશે બાદબાકી. તો ઉપર t અને નીચેના t માંથી એક જ વખત t વાળું પદ આવી ગયું એટલે એટલું આપણું સોર્ટ આઉટ કરી નાખ્યું તો કે હા સાહેબ. પછી અહીંયા તમે જોશો આધાર 5 છે, હવે અહીંયા તો સંખ્યા આવી દીધી 10 અને 25, તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ 25 અને 10 ને ઘાત સ્વરૂપે લખવાના. કેમ? જેમ કે આમાં 5 ની 3 ઘાત લખેલી છે એ રીતે. હવે ફોર એક્ઝામ્પલ આ 25 છે, 25 એટલે આપણે ખબર છે 25 25 કેટલા થાય 25, તો આને મારે લખવું હોય તો 5 ની કેટલી ઘાત થઈ જાય 2, તો આપણે 25 ની જગ્યાએ શું લખશું 5 ની 2 ઘાત. કેમ? કેમ કે અહીંયા 5 છે ને આધાર, તો સર્વ ઘાતની બાદબાકી થશે તો કે હા. એ જ રીતે તમને બીજું આપ્યું છે 10, તો આના ભાગ પાડો તો 2 5 ને 10 એટલે કે 2 ની 1 ઘાત અને 5 ની પણ કેટલી ઘાત થશે 1, તો એને આપણે કેમાં લખશું 2 અને 5 ના ગુણાકારમાં લખશું. ચાલો જોતા જઈએ કઈ રીતે લખશું બરાબર. ચાલો હવે અહીંયા 25 આવી ગયા, તો 25 ને મારે લખવા હોય તો 5 ગુણ્યા 5 લખાશે તો કે હા. ચાલો એ જ રીતે હવે જો અહીંયા આધાર સરખો છે તો હું સીધી બાદબાકી કરી નાખું છું બરાબર. ચાલો આધાર સરખો છે બરાબર, ઉપરની ઘાતમાંથી શું કહેવાય કે ભાઈ આપણી નીચેની ઘાત છે એ બાદ થશે, તો ઉપરની ઘાત કેટલી છે -4, પછી માઇનસ બરાબર બરાબર, ઉપરની ઘાત -4 પછી બાદ કરવાનું છે એટલે માઇનસ, નીચેની ઘાત કેટલી છે -8. આ ભાઈ તું ચાલો છેદમાં શું આવશે બરાબર. હવે જો આ છેદમાં જે 5 ની ઘાત છે એ માથે કેવી છે -3, તો એને આપણે ક્યાં લઈ જવાય અંશમાં, એટલે કેવી થઈ જાય પ્લસ, એટલે આ કેવી થઈ ગઈ પ્લસ થઈ ગઈ. ઓકે, હવે આ છેદમાં કોણ હોય તો 10, 10 ને મારે લખવા હોય તો 2 ગુણ્યા 5 લખાશે તો કે હા ગુણ્યા, હવે કઈ વધ્યું નથી. કેમ? કેમ કે આ t ની જે આપણે 8 ઘાત હતી તો અહીંયા ઉપર ચડી ગઈ છે બરાબર. ચાલો
હવે આમાં ઉડે ને તો ઉડાડી નાખો. જો એક વખત 5 એક વખત 5 વયા ગયા, હા કે ના? બરાબર. ચાલો હવે શું વધ્યું છે? આ 5 ની કેટલી ઘાત હોય? કઈ ના હોય તો 1 ઘાત. અહીંયા કેટલી છે? 5 ની 3 ઘાત. એટલે કે અહીંયા આધાર અને અહીંયા આધાર કેવો છે? સરખો. જો આધાર ગુણાકારમાં છે ને, આ બે સંબંધ કેવાનો હશે? ગુણાકાર. અને જો આધાર સરખા હોય તો ઘાતનો શું થશે? સરવાળો. તો અહીંયા આપણે આધાર એક વખત લખશું, 5 ની 1 ઘાત પ્લસ વા કેટલી ઘાત છે? 3 ગુણાકાર t -4 ના 4 માઇનસ માઇનસ પ્લસ 8 ના 8 છેદમાં 5 તો વયા ગયા તો કેટલા વધ્યા હતા? 2. બરાબર. ચાલો હવે આપણે આનું કામ છે એટલે હું કાઢી નાખું છું. સાઈડમાં જોશું અહીં. ચાલો હવે 5 ની ઉપર 1 ને 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 4 થશે. તો 5 ની 4 ઘાત ગુણાકારમાં t ની ઉપર તમે ઘાત જોશો તો 1 પ્લસ 1 માઇનસ, તો સરવાળો થાય 8 માંથી 4 જાય તો 4 અને મોટાની નિશાની તો કેવા આવશે? પ્લસ. છેદમાં કેટલા છે? 2. બરાબર. હવે તમારે આની કિંમત લખવી હોય તો એ લખી શકો છો, આમનામ રહેવા દેવું હોય તો એ રહેવા દઈ શકો છો. બરાબર. કેમ કે આપણે સાદું રૂપ આપવાનું કીધું છે. હવે આથી આગળ કઈ થશે નહીં. બરાબર. આ પણ તમારો જવાબ વેલિડ છે. અને બીજી તમારે 5 ની 4 ઘાત લખવી હોય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 પચું 25 25 આ બે નો ગુણાકાર કેટલો થશે? 625. એટલે 5 ની 4 ઘાત નો જવાબ કેટલો આવે? 625. પછી t ની 4 ઘાત એમનો રહેશે અને છેદમાં 2. એ પણ તમારે સ્ટેપ વધારે કરવું હોય તો કરી શકો છો, બાકી કઈ સ્ટેપ કરવાની જરૂર છે નહીં. આ આપણો શું થઈ જશે? ફાઇનલ જવાબ. હવે આમાંથી આગળ કઈ સાદું રૂપ ના જાય. કેમ? કેમ કે ઉપર આધાર 5 છે, નીચે આધાર 2 છે, તો એમાં કઈ ઘાતની સરવાળો બાદ બાકી કઈ થઈ શકે નહીં. અને અહીંયા t ની શું આવી ગઈ? 4 ઘાત આવી ગઈ. બરાબર. ચલો નેક્સ્ટ જોશું. 7માનો બીજો દાખલો. બરાબર. આની અંદર આપણે સાદું રૂપ જ આપવાનું છે. ચાલો હવે આની અંદર એકવાર હું રકમ આખી લખી લઉં છું, પછી તમને સમજાવું છું. બરાબર. ચાલો 5 ની -7 ગુણ્યા 6 ની -5. એકવાર તો આપણે પેલું કામ તો શું કરશું? જેટલી માઇનસ ઘાત છે એને આપણે પ્લસ ઘાત બનાવશું. કેમાં બનાવશું? પ્લસ ઘાત. બરાબર. ચાલો હવે મારે પ્લસ ઘાત બનાવવી છે, તો જો આ માઇનસ ઘાત છે, આ માઇનસ ઘાત છે, એ બે ક્યાં આવી જશે? નીચે આવી જશે. અને આ કેવી છે? માઇનસ. અને આ એ કેવી છે? માઇનસ. એ ક્યાં આવી જશે? ઉપર. ચાલો તો આ બે ઉપર આવી જશે ને, એટલે કે 5 ની 7 ઘાત પ્લસ થઈ ગઈ અને 6 ની 5 ઘાત કેવી થઈ ગઈ? પ્લસ. ચાલો હવે આ બે તો ક્યાં જવાની છે? નીચે. તો વાહે કોણ વધ્યું? 125. ચાલો છેદમાં હવે કોણ આવશે? આ બે માઇનસ વાળા છે એ ક્યાં આવી જશે? છેદમાં. તો 3 ની 5 ઘાત અને 10 ની પણ કેટલી થઈ ગઈ? 5. આ પેલું સ્ટેપ ખાસ તમને સમજાવવું જોઈએ. જો આપણે આમાં કર્યું શું છે? ખાસ ધ્યાન દેજો. જો આ ઘાત કેવી છે? માઇનસ. આ ઘાત કેવી છે? માઇનસ. અને આ બે ક્યાં છે? અંશમાં. તો આ છેદમાં વહી જાય અને આ પણ ક્યાં વહી જશે? છેદમાં. એટલે જો અહીંયા આવી ગયા છેદમાં તો કે હા. હવે આ ઘાત માઇનસ, આ ઘાત કેવી છે? માઇનસ. તો આ પણ ક્યાં વહી જશે? અંશમાં. અને આ પણ ક્યાં વહી જશે? અંશમાં. જો આવી ગયા અંશમાં તો કે હા. અને 125 તો સંખ્યા હતી, એ તો છે એમને જ આપણે રાખ્યા છે. બરાબર. એમાં કઈ કર્યું છે નહીં. ચાલો નેક્સ્ટ સ્ટેપમાં હવે શું જોશું? બરાબર. આપણે હવે અહીંયા આધાર સરખા કરવાનું કામ કરવા. જો 5 ને આપણે કોઈ ભાગ પાડી શકીએ નહીં, પણ અહીંયા આધારમાં કોણ છે? 6. ચાલો અહીંયા આધારમાં કોણ છે? તો 6 ના ભાગ પડે 3 અને 2. થશે કે નહીં? હા કે ના? તો કે હા. પણ અહીંયા ખાલી 6 નથી. 6 ની ઘાત કેટલી હતી? 5. તો આ 3 2 અને આખાની કેટલી ઘાત થઈ ગઈ? 5. આ રીતનું ભાઈ થાય. એ જ રીતે અહીંયા કોણ હતા? 125. વિચારો 125 એટલે કોની ઘાત છે? 5 ની 3 વખત ઘાત, એટલે 5 નો ઘન કેટલો થાય? 125. તો 125 બરાબર મારે લખવું હોય તો શું લખી શકું? 5 ની 3 ઘાત. એ જ રીતે અહીં 10. બરાબર. 10 ના ભાગ પાડવા હોય તો 2 અને શું થશે? 5 થશે. પણ 10 નથી. 10 ની કેટલી ઘાત છે? 5. તો આ 2 ની કેટલી ઘાત થઈ જશે? 5. આ રીતનું આપણે મૂકીને કરવાનું છે. તો ચાલો હવે કરતા જાય. આ 5 ની 7 ઘાત તો એમનેમ જ રહેશે. બરાબર. ગુણ્યા 6 ની 5 ઘાત છે, ત્યાં આપણે જો સાઈડમાં તમે જો તો 6 ની જગ્યાએ મારે લખવું હોય તો 3 ગુણ્યા 2 અને આખાની ઉપર કેટલી ઘાત છે? 5. કેમ કે 3 દુ 6 તો થઈ ગયા, આ 6 તો થઈ ગયા, ઉપર કેટલી ઘાત છે? 5. એટલે આ 5 ની 5 ગુણ્યા 125 ને મારે લખવા હોય તો 5 ની કેટલી ઘાત થશે? 3. ચાલો એ જ રીતે છેદમાં કરવાનું છે. 3 ની 5 ઘાત એમનેમ રહેશે. 10 ની જગ્યાએ મારે લખવા હોય તો 2 5 ને 10 અને 10 ની ઉપર કેટલી ઘાત છે? 5. એટલે આ કેટલી આવી ગઈ? 5. હવે આપણે શું કામ કરવાનું છે? આ જે આ બે સંખ્યા છે ને એની માથે જે ઘાત છે ને એ એક ઉકાને આપી દેવાની છે. શું કરવાની છે? સ્વતંત્ર એક એકને આપી દેવાની
છે. તો ચાલો હવે આપણે એ કરીએ. ચાલો પહેલું જે સ્ટેપ છે 5 ની 7 ઘાત એમનેમ રહેશે. હવે આનો મતલબ શું હોય? 3 ને પણ 5 ઘાત હોય અને 2 ને પણ કેટલી ઘાત હોય? 5. તો ગુણાકારમાં 3 ને પણ 5 અને 2 ને પણ 5 ગુણાકારમાં અહીં 5 ની કેટલી ઘાત છે? 3. આ આપણે અંશનું કામ પૂરું. હવે છેદનું કામ 3 ની 5 ઘાત એમનો ઓકે ગુણાકાર. આનો શું મતલબ? 2 ને પણ 5 ઘાત અને 5 ને પણ કેટલી ઘાત હોય? 5. એટલે આ 2 ને પણ 5 ઘાત અને 5 ને પણ કેટલી ઘાત છે? 5. હવે ઉપર નીચે જોવાનું, જો સરખું હોય તો ઉડી જશે. ચાલો તમને ઉપર કઈ સરખું દેખાય છે? ઉપર નીચે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે જો અહીંયા 3 ની 5 અને અહીંયા 3 ની 5 ઉડી ગયા તો કે હા સર. અહીંયા 2 ની 5 અહીંયા 2 ની 5 ઉડી ગયા તો કે હા સર. અહીંયા 5 ની સોરી અહીંયા નહીં ઉડ્યો. 5 ની કેટલી ઘાત છે? 3 ઘાત. અને 5 ની 5 ઘાત એ સરખી હોવી જોઈએ અને આધાર પણ સરખો હોય તો ઉડે. જો અહીંયા 3 ની 5 અહીંયા 3 ની 5 આધાર અને ઘાત બંને સરખા ઉડી ગયા. અહીંયા 2 ની 5 અહીંયા 2 ની 5 આધાર અને ઘાત બંને સરખા ઉડી ગયા. ચાલો હવે વાહે વધ્યું ને લખી દો. ચાલો અંશમાં શું વધ્યું? 5 ની 7 અને બીજું શું વધ્યું? 5 ની 3. ચાલો એ રીતે છેદમાં કેટલું વધ્યું? 5 ની 5. તમે જોઈ શકો છો ત્રણેય જગ્યાએ કેવી છે? આધાર સરખા છે. તો ગુણાકારમાં હોય તો ઘાતનો સરવાળો, ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી. ચાલો આ બે પેલે ગુણાકારમાં છે તો આપણે કેટલી વખત લખશું? એક વખત. આની ઘાત 7 અને આની ઘાત 3 બરાબર. છેદમાં શું છે? 5 ની 5 ઘાત. ચાલો આ 5 ના 5 7 ને 3 કેટલી ઘાત થઈ ગઈ? 10 છેદમાં 5 ની કેટલી ઘાત? 5. ચાલો હવે જો આધાર સરખા તો ઘાતની શું થશે? બાદબાકી થશે. આધાર કેટલી વખત લખવાનો? એક વખત. 10 - 5 કેટલા થશે? 5 ની કેટલી ઘાત થઈ જશે? 5. બરાબર. આપણે કિંમત શોધવાની છે નહીં, સાદું રૂપ આપવાનું છે. તો આ તમારો જવાબ છે વેલિડ ગણાશે. બરાબર. તો જો દાખલો થોડોક નો ડાઉટ મોટો હતો પણ ખરેખર એટલો મોટો નથી. તમે આમાંથી સ્ટેપ છે સોર્ટ આઉટ કરી શકો છો. પણ આ તો હું તો એટલા માટે થોડોક મોટો કરાવું છું કેમ કે દરેક સ્ટુડન્ટને સમજાય તેના માટે. બરાબર. તો અહીંયા આપણે સ્વાધ્યાય જે 10.1 હતું વિદ્યાર્થી મિત્રો, બરાબર, સંપૂર્ણ પૂર્ણ થાય છે. જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવા માંગતા હો તો ખાસ આ નંબર ઉપર હાઈનો મેસેજ કરી દેવો. બરાબર. અને જો તમારે આ પાછળવાળો સ્ક્રીનશોટ લેવો હોય, કદાચ રહી ગયો હોય કોઈને, તો આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. બરાબર. ને થોડીક વાર સાઈડમાં ઊભી જાવ છો. આ નંબર ઉપર ખાસ હાઈનો મેસેજ કરી અને જોડાઈ જાજો કેમ કે તમારે આવનારી પરીક્ષામાં તમને અમે અસાઇનમેન્ટ સોલ્વ કરીને આપશું અને સાથે સાથે તમને બીજા વિડીયો પણ આ ચેનલની અંદર તમને મળી જશે. જો તમને વિડીયો છે એ પસંદ આવતો હોય તો ખાસ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મેક્સિમમ તમારા જેવા બીજા સ્ટુડન્ટને પહોંચાડશો. થેન્ક યુ.